નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, દરેક પ્રાથમિક શાળામાં અત્યારે ગણિત વિજ્ઞાન પ્રદર્શનની તૈયારીઓ પૂરજોશમાં ચાલુ થઈ ગઈ હશે। ટૂંક જ સમયમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન પહેલાં CRC કક્ષાએ યોજાશે, ત્યારબાદ BRC કક્ષાએ અને ત્યારબાદ તમને જિલ્લા કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવે તે જોવા મળશે। હવે આજના વિડીયોમાં આપણે જોવાનું છે કે દરેક ગણિત વિજ્ઞાનના શિક્ષકે CRC કક્ષાએ રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું છે, તમામ વિભાગની કૃતિઓનું, અને સાથે સાથે આપણે જોશું કે દરેક ગણિત વિજ્ઞાનની જે કૃતિ હોય છે તેનું માર્કિંગ કઈ રીતે થાય છે। 100 ગુણમાંથી માર્કિંગ થાય છે, માર્કિંગના દરેક વિભાગ છે તે અલગ અલગ હોય છે તે આપણે જોવાના છે, અને સાથે સાથે તમામ ગણિત વિજ્ઞાનની અવનવી વાતો સમજવાની છે, જાણવાની છે। તો વિડીયો પૂરો જોજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જશે। તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ। મિત્રો, ગણિત વિજ્ઞાનના શિક્ષકે દર વર્ષે પોતાની વિજ્ઞાનની ટેલેન્ટ બતાવવાની હોય છે, તેમના વિદ્યાર્થીઓમાં રહેલ કુશળતાઓને આગળ લાવવાની હોય છે। તો ગણિત વિજ્ઞાનના શિક્ષકે જ્યારે આ કૃતિઓ બનાવે છે તેમને 5 ભાગમાં ડિવાઈડ કરવામાં આવતા હોય છે, જે શિક્ષણ વિભાગ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં નક્કી થતા વિભાગો છે। હવે મિત્રો, ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં જ્યારે આપણે દરેક ગણિત વિજ્ઞાન શિક્ષક છે એ કૃતિ લઈને જાય છે ત્યારે તેનું એક રજીસ્ટ્રેશન કરવું પડતું હોય છે। તો કયા પ્રકારનું તેનું પત્રક હોય છે તે તમારી સામે આવી રહ્યું હશે। સૌપ્રથમ આપણે વાત કરીએ કે જે CRC કક્ષાએ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાય છે તેમાં કુલ કેટલી કૃતિ આવી છે। CRC કક્ષાએ તેમાં દરેક વિભાગની કૃતિના નંબર આપવામાં આવેલા છે, તે તમે જોઈ શકો છો। તો આ વિભાગમાં જે પહેલો ક્રમ છે તેની સામે દરેક શાળામાંથી પહેલા વિભાગમાં કેટલી કૃતિઓ આવી છે તેના નંબર આપવાના છે। તે જ રીતે તમે જોઈ શકો છો કે તેમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કેટલા છે, તેમાંથી ભાગ લેનાર શિક્ષકો કેટલા છે, અને મુલાકાતીઓ જો કોઈ આવે છે તો તેમની સંખ્યા પણ તેમાં લખવાની છે। તો ત્યારબાદનું જે પત્રક છે તે હવે આપણે જોઈ લઈએ, જેમાં CRC કક્ષાએ જે પણ બાળકો અને શિક્ષકો હાજર રહ્યા છે તેમના નામ અને સિગ્નેચર આવશે। ત્યારબાદનું જે પત્રક છે ખૂબ જ મહત્વનું છે, જેમાં 5 વિભાગના નામ આપવામાં આવેલા છે। દરેક વિભાગમાં દરેક શાળા જે શાળા પહેલા વિભાગમાં કૃતિ લઈને આવી છે તેમના નામ આવશે, તે શાળાના નામ આવશે। જેમ કે પહેલા વિભાગમાં 3 શાળાઓએ કૃતિ બનાવી છે તો તે 3 જે શાળા છે તેમની જે ડિટેલ છે તે આવશે। ત્યારબાદ બીજા વિભાગ કદાચ 2 જ શાળાઓએ કૃતિ બનાવી હોય તો તે 2 જ શાળાઓના નામ અને તેમની ડિટેલ આવશે। ત્યારબાદનું જે કોષ્ટક છે તે ખૂબ જ મહત્વનું છે, એ જે માર્કિંગ, કેમ કે એક મોટો પ્રશ્ન હોય છે કે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં માર્કિંગ આખરે થાય છે કેમ। તો તેના માટે ટોટલ 100 ગુણનું એક પત્રક આપવામાં આવે છે, જે તમે જોઈ શકો છો। તેને 7 વિભાગમાં ડિવાઈડ કરવામાં આવે છે, જેમાં પહેલો વિભાગ તમે જોઈ શકો છો કે જે 20 માર્કનો છે, જેમાં સર્જનાત્મકતા બાળકમાં કેટલી રહેલી છે આ કૃતિ બનાવવાને લઈને, તેને લઈને, તેના માર્કિંગ લઈને 20 માર્કમાંથી આપવાના થતા હોય છે। સાથે સાથે તેમની કલ્પના શક્તિનું પણ આમાં માર્કિંગ થતું હોય છે। ત્યારબાદ 15 માર્ક છે તે મોડેલ્સમાં નાવીન્યતા કેટલી છે, અને બીજા 15 માર્ક છે તે વૈજ્ઞાનિક વિચાર કે સિદ્ધાંત કે અભિગમ કયો વાપરવામાં આવ્યો છે, કેટલો ઉપયોગી છે, તેને લઈને તેનું માર્કિંગ થાય છે 15માંથી। ત્યારબાદ તકનીકી કૌશલ્યના 15 માર્ક હોય છે। ઉપયોગિતા, શૈમૂલ્ય, વ્યક્તિ, વિદ્યાર્થી
એના 15 માર્ક હોય છે, ટકાઉપણું 10 માર્કનું હોય છે અને મૌખિક અભિગમ 10 માર્ક હોય છે, જે તમે મુલાકાતીઓ સામે અથવા તો જે નિર્ણાયકશ્રી છે તેમના સામે કઈ રીતે તમે તમારી કૃતિને રજૂ કરો છો તે વિદ્યાર્થીના મૌખિક અભિગમ ઉપર 10 માર્ક હોય છે. આમ ટોટલ 100 માર્કમાંથી માર્કિંગ કરવામાં આવે છે. હવે મિત્રો આ તો થઈ માર્કિંગની વાત. હવે સાથે સાથે આપણે દરેક શાળા માટે ઉપયોગી જે પત્રક છે જે આપણે પ્રિન્ટ કાઢી અથવા તો તે લખી અને તેને આપણે CRC શ્રીને દેવાનું છે, જેમાં શાળાના આચાર્યશ્રીના સહી સિક્કા હોવા જોઈએ. તે પત્રક આપણે CRCમાં જ્યારે વિજ્ઞાન મેળો થાય છે ત્યારે આ પત્રક તમારે લઈને જવાનું છે, તેને ફિલ કરવાનું છે. તેમાં તમારે દરેક વિભાગમાંથી કઈ કઈ કૃતિ આપી છે તે તેમાં દર્શાવવાની છે, કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી કોણ છે. અને સાથે સાથે તમને વાત કરતો કે જે મોટી સ્કૂલો એટલે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે તે તમારે 5 કૃતિ દરેક વિભાગની એક કૃતિ લઈને જવાનું છે. અને જો તમારી સ્કૂલ નાની છે એટલે કે સીમ શાળા છે તો તમારે 2 કૃતિ બનાવીને જવાનું છે CRC કક્ષાના વિજ્ઞાન મેળામાં. તો મિત્રો આ જે પત્રક છે તે પ્રિન્ટ કાઢી લેવી જરૂરી છે. આ પત્રક અને આખું જે તમામ પત્રકો છે એની PDF હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી આ પ્રિન્ટ કાઢી તેમાં ડિટેલ ભરી શકો છો. હવે મેં ભરેલું જે એક પત્રક છે તે તમારી સામે આવી રહ્યો છે. તો આ એક નમૂનારૂપ પત્રક છે તે તમે જોઈ શકો છો. તો આ રીતે તમારે ફિલ કરી CRC કક્ષાએ જવાનું છે. હવે આપણે જે એક પત્રક જોયું હતું તે નિર્ણાયકશ્રીનું હતું, જેમાં મૂલ્યાંકન કરવામાં આવતું હોય છે 100 ગુણમાંથી. તે એક પત્રક એટલે એક નિર્ણાયકશ્રીને આપવામાં આવે છે. તેવા 3 નિર્ણાયકશ્રીને અપોઇન્ટ કરવામાં આવે છે. તે પોતાનો નિર્ણય સંભળાવે છે અને 300 માર્કના ટોટલ નિર્ણાયકશ્રીઓના માર્કમાંથી તેમાંથી જે સૌથી વધારે માર્ક આવેલા હોય છે તેમને પ્રથમ નંબર આપવામાં આવે છે દરેક વિભાગમાંથી અને તેમની કૃતિને તાલુકા કક્ષાએ મોકલવામાં આવે છે. જે પત્રક તમારી સામે આવી રહ્યું હશે. હવે આપણે વાત કરીએ કે જ્યારે પણ આ નિર્ણય આવી જાય કે પ્રથમ જે વિભાગ છે તેમાં કઈ શાળાની કૃતિ જવાની છે, ત્યારે તેનું ફાઇનલ જે માર્કિંગ છે, જે પત્રક છે તે બનાવવાનું હોય છે. તે આ રીતનું હોય છે. તે તમામ વિભાગ છે તેમાં જે પ્રથમ નંબર આવેલ કૃતિ હોય છે તેમની સામે તેમની શાળાઓનું નામ અને તેમને જે તાલુકા કક્ષાએ તેમને મોકલવાનું થતું હોય છે. અને છેલ્લે જે 3 નિર્ણાયકશ્રી આમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હોય છે, કૃતિને સિલેક્ટ કરવામાં તેમને માનદ વેતન રૂપે અમુક રકમ ચૂકવવામાં આવે છે, તેનું પત્રક પણ તમે જોઈ શકો છો. તો મિત્રો આજનો વિડીયો હતો એ આ અપડેટને લઈને હતો. તો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો. તમામ ગણિત વિજ્ઞાનના શિક્ષકશ્રીઓને ઓલ ધ બેસ્ટ અને તેમને સારામાં સારા કૃતિ બનાવે અને વિદ્યાર્થીઓને પણ પોતાના આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લે અને તે પણ આમાંથી ઘણી બધી સર્જનાત્મક શક્તિઓ બહાર લાવી અને દેશ અને દુનિયામાં પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરે તેવી શુભેચ્છા સાથે આજનો વિડીયો છે અહીંયા પૂરો કરીએ. વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો. વિડીયો ગમે તો લાઇક કરી દેજો, ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમને નવા અપડેટ્સ મળતા રહે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.